જય માતાજી ચાહક મિત્રો, આજે એક નવા જ વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે સુલતાનપુર ગામમાં ભરતજી ઠાકોર ખેતરમાં ઘઉંનું પાણી વાર્યું છે અને એ પાણી કઈ રીતે વારે છે ગામડામાં એ આપણે આજે તમને બતાવીશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ. આ પાણીનો રેલો છે. તમે જોઈ રહ્યા છો ચાહક મિત્રો, આ જે ઘઉંમાં પાણી વાળ્યું છે એ ખેતર છે અને સામે ભરતજી દેખાય છે સેધા પર બેઠેલા, અને બે નાના નાના તાબડિયા પણ રમતા દેખાય છે ખેતરના સેધામાં. સેધાના ઉપર બે નાના નાના તાબડિયા રમતા દેખાય છે અને ભરતજી ઠાકોર પાણી વાળ્યું છે. અને પાણીનું આ ભરતજી એ શાળામાં પાણી કેટલા પહોંચે એ જોવા ચેક કરવા જાય છે. ભરતજીએ આ દામું બાંધીને હવે બીજા સારામાં પાણી વાળી નાખ્યું છે. ચાહક મિત્રો, આ બીજા સારામાં પાણી જતું તમને જોવા મળે છે. ચાહક મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને ત્રીજે દામું પણ એમને તોડી અને પાણી ભરવા માટે તૈયાર કરી નાખ્યું છે. ચાહક મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેતરમાં ખાતર નાખેલું છે, તમને નજરે જોવા મળે છે. તમે જુઓ ઘઉંના ખેતરમાં, કારણ કે જ્યારે પણ પાવાનું હોય પાણી ત્યારે ખાતર નાખવું પડે છે. તમે જોઈ શકો છો ખાતર દેખાય છે ઘઉંના પાળિયામાં. અને હજી તો ઘણા બધા પાણીના પાળિયા પાવાના બાકી છે ભરતજી ઠાકોરના ખેતરના. તો હજી પણ તમને બતાવીશું કે કઈ રીતે ભરતજી ઠાકોર પાણી પાય છે. હજી આટલા સુધી પાણી પહોંચ્યું છે અને તમે જોઈ શકો છો પાણી કઈ રીતે જાય છે અંદર. ચાહક મિત્રો, આ ભરતજી ઠાકોર છે જે સીધા ઉપર તમને જોવા મળે છે. હાલ જ મને ભરતજી ઠાકોર કહેતા હતા કે હજી પણ ખાતર નાખવું પડશે ખેતરમાં, ઓછું પડ્યું લાગે છે ખાતર લેવા જાય છે.
ચાહક મિત્રો લાગે છે ભરતજી ઠાકોર પાછું ખેતરમાં નાખવા માટે ખાતર લઈને આવી ગયા છે. તમને બતાવીએ કે ભરતજી ઠાકોર ખેતરમાં ખાતર કઈ રીતે નાખે છે. એમને એવું લાગે છે ખાતર ઓછું પડ્યું લાગે છે. ખાતરની થેલી આવી ગઈ છે. તમે જુઓ આ થેલીમાં ખાતર છે. હા, ભરતજી ઠાકોર ખાતર લઈને જ આવ્યા છે. આ ખાતર અમે છે ને ઘઉંમાં નાખછી પાણી પાતા પહેલા. તો ચાલો ખાતર નાખવા. ચાહક મિત્રો તમે ભરતજી ઠાકોર નજરે જોવા મળે છે ખાતર નાખતા ખેતરમાં. એક તાબડિયું આવ્યું લાગે છે ખાતર જોવા. એક બીજું એ તાબડિયું આવ્યું. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘઉંમાં પાણી વાળતા પહેલા ખાતર ઓછું પડ્યું હોય તો ખાતર ફરી નાખવું પડે છે. નહીતર ઘઉં વાયેલા બહુ ઓછા મતલબ કે થતા નથી, સારા થતા નથી. તમે જુઓ છો ચાહક મિત્રો ભરતજી ઠાકોર. હવે છેલ્લી ડોલ વધી છે ભરતજી ઠાકોર પાસે ખાતરની. એ પણ ભરતજી ઠાકોર ઘઉંના ખેતરમાં નાખી દેશી. ચાલો બે તાબડીઓ સાથે જોઈએ. એ ભરતજી ઠાકોરે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે પાછું. કારણ કે એક બાજુ ખેતરમાં પાણી ચાલુ છે તો પાણી સાથે ખાતર પહેલાં નાખી દેવું પડે છે, પછી એમાં પાણી જાય છે સારામાં. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો ભરતજી ઠાકોર ખાતર નાખી રહ્યા છે અને આજુબાજુ બે નાના નાના તાબડિયાઓ કેટલી મજા લઈ રહ્યા છે ખેતરમાં. ચાહક મિત્રો ભરતજી ઠાકોર ખાતર નાખી દીધું છે ખેતરમાં. તમે જોઈ રહ્યા છો ખાતર નાખેલું અને ખેતરમાં બે તાબડિયા પણ જોવા મળે છે. અને હવે ભરતજી ઠાકોરે બીજા સારામાં દામું વાળી દીધું છે જેમાં ખાતર નાખ્યું હતું. તમે જોઈ લો. આ ભરતજી ઠાકોર ઘઉંમાં પાણી વાળતા વાળતા નાના તાબડીઓ સાથે કેટલી મસ્તી કરી રહ્યા છે. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ નાની બેબી છે ભરતજી ઠાકોર પાસે. એ પાણીમાં
મજા કરી રહી છે અને ભરતજી ઠાકોર 3 તાબડીઓ લઈને પાણી વારે છે. આ પહેલું તાબડિયું, આ બીજું તાબડિયું અને આ ત્રીજું તાબડિયું. હવે બીજા સારામાં પાણી વાળવામાં તો ભરતજી ઠાકોરે નેક તૈયાર કરી નાખી છે અને એમના સાથે 3 તાબડીઓ. ચાહક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું ના ભૂલતા. કારણ કે તમે સબસ્ક્રાઈબરનું બટન દબાવેલું હશે તો અમારા અવનવા આવા વિડીયો અમે બનાવીશું અને તમારા સુધી પહોંચાડતા રહીશું. જય માતાજી.